स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठीयताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। पापौघः परितूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। पापौघः परितूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। શું કહે છે શંકરાચાર્યજી? વેદો નિત્યમ અધીયતામ, વેદોનું નિત્ય અધ્યયન કરવું અને તદ ઉદિતમ એમાં કહેલા કર્મનું સ્વનુષ્ઠીયતામ સુઅનુષ્ઠીયતામ સારી રીતે અનુષ્ઠાન કરવું। કર્મના આચરણ દ્વારા શાસ્ત્ર આપણને સંવેદનશીલ બનાવવા માગે છે। જો શું કામે કર્મનું આચરણ કરવાનું કહે છે? કર્તવ્ય કર્મ એટલે શું? કર્તવ્ય એટલે કરવા જોઈએ એવા કર્મ। ફરજિયાત કર્મ વસ્તુ જુદી છે, પણ કરવા લાયક કરવા યોગ્ય કર્મ એ કરવા જ જોઈએ એવા કર્મ। જેમ કે મા બાપની સેવા એ કરવી જ જોઈએ, કારણ કે એનો આપણા ઉપર ઘણો બધો ઉપકાર છે, આપણે એના કૃતજ્ઞ છીએ। પાડોશી ધર્મ બજાવીએ, જીવજંતુઓ માટે દયાભાવ રાખીએ, આ બધા કર્તવ્ય કર્મો છે, કરવા જ જોઈએ। એટલે કરવા જ જોઈએ એટલે આપણે એને ફરજિયાત કરી નાખ્યા। ફરજિયાત કર્મ એને કહેવાય કે તમે ન કરો તો દંડ થાય। આમાં એવું નથી, તમને કોઈ ફાંસીએ નહીં ચડાવે, પણ તમારું ઋણ રહી જશે, એટલે કરવા જ જોઈએ એ કર્તવ્ય કર્મ। હવે કોઈ પણ કર્તવ્ય કર્મ કરવા જ જોઈએ અને એનું કંઈ વળતર ન મળતું હોય, પાછું શું કામ નથી મળતું? કારણ કે એનું વળતર આપણે પહેલાં લઈ લીધું છે। માતા પિતાએ જન્મ આપ્યો એટલે આપણા ઉપર ઉપકાર તો થઈ જ ગયો। આપણને 9 મહિના માએ પોતાની કોખમાં રાખ્યો, પછી માતા પિતાએ પાળી પોષીને મોટા કર્યા, એજ્યુકેશન એટલે શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, જીવન જીવતા શીખવું, શિક્ષકોએ આપણને જ્ઞાન ભૌતિક વિદ્યાનું જ્ઞાન આપ્યું, પાડોશીઓએ પ્રેમ આપ્યો, આ બધી જ વસ્તુ આપણે મફતમાં લીધી। હવે આપણી ફરજ છે એના પ્રત્યેની, એ જે એના પ્રત્યેની આપણી ફરજ છે એનું નામ કર્તવ્ય કર્મ। હવે કર્તવ્ય કર્મ કરતી વખતે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે આના પહેલાં શું શું આની પાસેથી પ્રાપ્ત કર્યું છે, અને એટલે હંમેશા કર્મ કરતી વખતે આપણા મનમાં એક વાક્ય અંદર છપાય, ટૂંકમાં હમિંગ થતું હોય। અમારા ગુરુજી એવું કહે, સ્વામીજી આમાં મારું શું, આમાં મને શું મળશે? કર્તવ્ય કર્મમાં કશું જ ન મળે, છતાંય મળે છે। માતા પિતાની સેવા કરો તો એનો પ્રેમ મળે છે, વડીલોની સેવા કરો તો એના આશીર્વાદ મળે છે, ઘણું બધું મળતું હોય છે। પણ મારે તો સ્થૂળ અને ભૌતિક વસ્તુઓની ઈચ્છા છે કે કંઈક મને વળતર મળવું જોઈએ, એટલા માટે આમાં વળતર મળતું દેખાતું નથી, અને એટલા માટે એ કર્તવ્ય કર્મો કરવામાં આપણને કોઈ રસ કે રુચિ ન હોય, અને છતાંય આપણે મન મારીને કરતા હોય કે કોઈ શું કહેશે, 4 લોકો શું કહેશે। એ 4 હજી આજ સુધી કોઈને મળ્યા નથી, પણ એમ કે 4 લોકો શું કહેશે યાર।
એટલે એ સર્મે ધર્મે પણ, અને એ આપણા સંસ્કાર છે એટલે, બાકી બીજે જ્યાં સંસ્કાર નથી એ તો જેને જે કહેવું હોય કે ને એનું જાણે, હું મારું જાણું. આજની તારીખમાં તો બહુ ભયંકર પરિસ્થિતિ છે, માતા પિતાની, બાળકોની, બધાની તમે કલ્પના ન કરી શકો એવું બને છે. તો કહે છે કે એ આપણું જીવન ઘડતર કરવા માટે છે આ કર્તવ્ય કર્મો, કે આપણું જીવન ભગવાન જ્યારે આપણને સંકટ કે પરિસ્થિતિ આવી મોકલે અથવા આપણા ઉપર આવા કર્તવ્ય કર્મોનો બોજ આવે તો એ આપણને તોડવા માટે નથી, ઘડવા માટે છે. એક પથ્થર હોય ને છીણી હથોડી લઈને પેલો ટાંકલો લઈને ટોચતો હોય, પથ્થર આમ બરોબર બધું તૈયાર થઈ ગયું, ખાલી નાક જરા ઘાટ આપવાનો બાકી હોય અને એમ થાય બહુ માર્યું મને, આખો ખસી જાય તો નાક તૂટી જાય, આખી મૂર્તિ ફેલ થાય. એટલે એ તોડવા માટે નથી કરતો, પેલો ઘડવા માટે કરે છે. એમ ઈશ્વર પણ આપણને ઘડવા માટે, આ કર્તવ્ય કર્મો પણ આપણને ઘડવા માટે હોય છે. એ ઘડવા ઈચ્છે છે શાસ્ત્ર આપણને, અને એટલા માટે જો ઘડાવવું હોય તો કેવી ભાવનાથી આ કર્મો કરવા જોઈએ. શાસ્ત્ર આપણને તેજસ્વી અને ઓજસ્વી બનાવવા માગે છે. જો તેજસ્વી એટલે ભવ્ય અને ઓજસ્વી એટલે દિવ્ય. આપણે ઘણી વખત ને આ તો દિવ્ય પુરુષ છે એમ, એટલે એના ચહેરા ઉપર જ્ઞાન અને સંસ્કાર ચમકતા હોય એને ઓજસ્વી કહેવાય, ઓજ. અને તેજસ્વી તો આપણે જાણીએ છીએ જે ભવ્ય હોય એ તો ભૌતિક વસ્તુથી પણ ભવ્યતા પ્રાપ્ત થઈ શકે. ખૂબ બધું ધન હોય, મોટા બંગલા હોય ને ગાડીઓ હોય, ભલે ને કાળો કુબળો માણસ હોય તો એ માણસો એનાથી પ્રભાવિત હોય, કારણ કે એ ભવ્ય છે ને. પણ એ દિવ્ય નથી. દિવ્ય પછી રૂપના આધારે ન હોય, દિવ્યતા ગુણના આધારે હોય. એટલે ભવ્ય અને દિવ્ય બનાવવા આપણને માગે છે. અને એવા જો આપણે બનવું હોય તો આ કર્મો અનિચ્છાએ આપણે કરીએ છીએ, એ ખરેખર કેવી ભાવનાથી કરવા જોઈએ. તો આગળના પગથિયામાં કહે છે તેન ઈશસ્ય વિધીયતામ. જો ત્રીજું પગથિયું તેને શસ્ય વિધીયતામ, તેને શસ્ય એ સંધિ થયેલી છે, તેન ઈશસ્ય, ઈશ એટલે ઈશ્વર, તેન ઈશસ્ય વિધીયતામ અપચિતિ, તે કર્મો ઈશ્વરની આરાધનાની ભાવનાથી કરવા. પચિતિ એટલે અર્ચના અથવા આરાધના અથવા પૂજા, એવી વિધિપૂર્વક કરવા જોઈએ. તે કર્મો ઈશ્વરની આરાધનાની ભાવનાથી કરવા જોઈએ. દરેક કર્મ ઈશ્વરની આરાધનાનું સાધન બને એ રીતે આપણે એને કરવું જોઈએ. ફરજિયાત રૂપે કરવાના કર્મોમાંથી ભલે દેખીતું કાંઈ વળતર મળતું નથી અને એટલે આપણને એમાં રસ ને રુચિ જરાય ન હોય, પણ એવું કરીએ ત્યારે આપણે કર્મમાંથી જે વિશિષ્ટ વસ્તુ એનું જે મૂલ્ય છે આપણે સમજતા નથી. કર્મનું બહુ મહત્ત્વનું મૂલ્ય છે, ખૂબ આપણને એની પાસેથી કર્મ દ્વારા મળતું હોય છે. એક તો અંતઃકરણ શુદ્ધિ થાય, આપણા પૂર્વના ઋણાનુબંધ હોય ઋણ થવાય, આપણું કરજ બાકી ન રહી જાય અને આપણી અંદર દિવ્યતા અને ભવ્યતા પ્રગટ થાય. આટલું બધું પ્રાપ્ત થતું હોય તો હવે એમાં રસ રુચિ નથી તો શું કરવું? તો કે ભગવાનની પ્રસન્નતા માટે કરો, ઈશ્વરની આરાધના માટે કરો ને. એના માટે તો આપણે કરી શકીએ ને, ચાલો ઈશ્વરે મને આ ફરજ સોંપી છે તો ભલે જેમ તેમ પણ આ નિભાવવી તો પડશે જ અને નિભાવવાની જ છે. અને એ રીતે જો કર્મ કરવામાં આવે તો જીવનની ઉન્નતિ માટેનું આ સાધન બની શકે. અને એ કેવી રીતે એ કર્મોને જીવનની ઉન્નતિનું સાધન બનાવવું? તો એનો ઉપાય છે કર્મયોગ. આપણે જે વાત કરી કર્મયોગ એટલે નિષ્કામ કર્મ. કેને કહેવાય નિષ્કામ કર્મ? કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વગર કરવામાં આવે. કોઈ પણ જાતની કામના એટલે ઈચ્છા. શેની ઈચ્છા હોય? બદલાની ઈચ્છા હોય. દરેક કર્મમાં આપણે પહેલાં તો એ જ પૂછીએ ને કે આમાં મારું શું, મને શું મળશે, મને શું ફાયદો, એ બધું જ જો મનમાંથી નીકળી જાય, કોઈ પણ જાતના બદલાની ભાવના, ઇવન થેન્ક યુ કહેશે એવો ભાવ નહીં રાખવાના, તો એ કર્મ તમને કેટલું સુખ આપે. બાકીનું આ જગતનો કોઈ પણ વિષય ક્ષણિક જ સુખ આપે છે, બીજી ક્ષણે એક સુખ જતું રહે. મને ગુલાબ જાંબુ બહુ જ ભાવે છે તો બહુ જ ભાવતા હોય તો હું કેટલા ખાઉં? 2 ખાઉં, 4 ખાઉં, 6 ખાઉં, અને કેટલી વાર અહીંથી અહીં સુધી હોય ત્યાં સુધી. પછી અંદર ગયા પછી તો ભારે લાગે કે હવે આ જલ્દી પચે તો સારું. પછી સુખ નથી આપતું, અહીં સુધી જ ખાલી સુખ આપે છે. પણ એક કર્મ એવું છે કે જે આપણને આખી જિંદગી સુખ આપે. તમે વિચાર કરો, એવો કોઈ વિષય હોય આ જગતની અંદર કે આખી જિંદગી સુખ આપે? તમે શોધવા જશો તો નહીં મળે. પણ આ વસ્તુ એવી છે જે પરોપકારનું કર્મ, નિષ્કામ કર્મ, એ જિંદગીભર સુખ આપે. જેમ કે આપણે માનો કંઈથી રસ્તામાં સાંજ પડીને માતાજી કીધું ચાલો જરા ખેતરોમાં ફરવા જઈએ. આપણે આ રસ્તે જતા હોય ને કોઈ ડોશીમાં લાકડી લઈને આમ ટેકે ટેકે આવતા હોય અને અચાનક અહીંયા તો ખાડા ખબડાય હોય, એની લાકડી ભાંગી જાય અને એ પડી જાય. તો આપણે નજીકમાં હોય, બધા દૂર હોય તો આ સહજ રીતે આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના લોકોમાં તો દયાભાવ આટલો તો છે જ
કે દોડીને માને ઊભા કરીએ, જરા એના કપડાં ખંખીએ, માં વાગ્યું નથી ને, હાલો બાવડું જરીને તમને શેઢા સુધી મૂકી જાઓ, આવું આપણે કરીએ અને જતા રહ્યા. એને વિચારને એવી ખબર ન હોય થેન્ક યુ કેવું એમ. એ તો આપણને ભણેલ ગણેલ લોકોને એટલાથી આટોપી લેવાનું આવડે છે, એને નથી આવડતું. એ તો અંદરથી એની દુઆ નીકળે, તારું ભલું થજો એમ કે, અથવા ન પણ કાંઈ કે સમજી લો, અરે રે મારું ધ્યાન ન રહ્યું, હું તો પડી ગઈ એમ કરતાં એ જતા રહે. હવે એ જે જગ્યાએ પડ્યા ને એ ઘટના તમને જ્યારે યાદ આવશે ને ત્યારે સુખ થશે. ઊભા કરીને એને મોકલા ત્યારે તો અંદર મજા આવી ગઈ, એમ અંદર તમે જોજો રાજીપો થશે કે સારું આજે એક મેં બહુ સારું કામ કર્યું. પણ જ્યારે એ ઘટના યાદ આવશે ને ત્યારે તમને ખુશી થશે. તમે જ્યારે ત્યાંથી નીકળશો એ જગ્યાએથી ત્યારે તમને ખુશી થશે, જો અહીંયા પહેલાં માજી પડી ગયા તો મેં એને ઊભા કર્યા હતા. કોઈ બદલાની ભાવના નથી, પણ બદલાની ભાવના વગર, અપેક્ષા વગર કરેલું કર્મ સુખદ હોય છે અને એનું સુખ દીર્ઘ ટકતું હોય છે. એટલે એ નિરપેક્ષ કર્મ પણ કહી શકાય, નિષ્કામ કર્મ પણ કહી શકાય. અને આવું નિરપેક્ષ અને નિષ્કામ કર્મ એને કર્મયોગ કહેવાય. એ જીવનમાં ઉતરે તો એ કર્મયોગ. પણ આવું નિષ્કામ કર્મ તો આપણે કોઈને અર્પણ કરવા માટે જો કરીએ તો એમાં સોનામાં સુગંધ પડે. એમ ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કરીએ, ઈશ્વરની પ્રસન્નતા માટે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે. એટલે કેવી રીતે શું કરીએ ભગવાન પ્રસન્ન થાય? એને ન ગમતું ન કરીએ એટલે ગમતું જ થવાનું છે ને. કાલે જેમ આપણે વાત કરી ને પહેલે દિવસે કે ન કરવાનું ન કરવું, બસ એટલું જ કરવાનું, કરવાનું તો થવાનું જ છે. એ ઇનબિલ્ટ બધું આખું ફિક્સ કરીને જ ભગવાને આપણને મોકલા છે. જેમ બધા પ્રાણીઓને પશુઓને એમ આપણે પણ એક પ્રાણી જ છીએ. શું કરવું એ આપણને ખબર જ છે. ન કરવાનું ન કરવું એટલે કરવાનું થઈ જશે. તો એવી રીતે ઈશ્વરની આરાધનાથી ભગવાન પ્રસન્ન થાય. એ ન કરવાનું ન કરીએ તો પણ એ આરાધના જ છે. એટલે એ કહે છે કે ભાઈ એ કર્મયોગથી પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય, જેમાંથી એ ભગવાન ક્યાં શોધવા જવો, ક્યાં ભગવાનની પ્રસન્નતા માટે કરવું. અને મારા મંદિરમાં તો ભગવાન રાજી જોઈએ, હંમેશા વસ્તુ મોઢું જોઈએ કે નહીં? આપણા ફોટામાં કે આપણી મૂર્તિમાં ભગવાન ક્યારે આમ મોઢું પડેલું જોયું તમે? હસતા જ હોય. અને તમે વાતો કરો તો વાતોય કરે, તમારો જેવો ભાવ હોય એવો તમને અંદરથી દેખાય. મને તો મને તો આવો અનુભવ પણ છે. પહેલાં હું રામકૃષ્ણ મિશનમાં થોડોક સમય હતો, તો ત્યાં રાજકોટમાં રામકૃષ્ણ મંદિર બહુ સરસ છે. અને ખબર નહીં, મને પહેલાંથી એનું થોડું આકર્ષણ હતું. કોલેજમાં ભણતા કોઈ મંદિરે જાય, હું તો સવારમાં ઉઠીને સૌથી પહેલો રામકૃષ્ણ આશ્રમે જ હતો અને ત્યાં થોડી વાર ધ્યાનમાં બેસતો, અને પછી કોલેજ જાઉં તો સૌથી પહેલો હું ને પટાવાળો બે હોય. કોલેજમાં તો કોણ વહેલું આવે? હું 7 વાગે જઈને બેસી ગયો, 7:30 નીકળ્યો, 7:45 પહોંચી જાવ, 8:30 પહેલાં તો કોઈ આવે જ નહીં. એટલે હું ઉપરના માળે બેઠો હોય, સૂરજ ઉગતો હોય નહીં, જો બેઠો પક્ષીઓની ઘણા બધા ઝાડ હતા, એટલે પક્ષીઓ ઉડતા હોય, બોલતા હોય, સાંભળીએ. આવું બધો રસ ખરો, આમ થોડું કવિ હૃદય હતું એટલે આવું બધું સાંભળીએ. સાહિત્યમાં રસ હોય, આર્ટ્સના વિદ્યાર્થીઓ એટલે. તો એ રામકૃષ્ણ આશ્રમમાં જતો ને ધ્યાન કરતો ને ઘણી વખત હું રામકૃષ્ણ પરમહંસની મેં મંત્ર દીક્ષા લીધેલી અમે બને. તો મૂર્તિ સામે આમ બસ જોઈને ધ્યાન કરીએ તો ઘણી વખત એવું લાગે કે મહારાજ હસે છે આપણી સામે, અથવા એને આંખ પર પટાવી કે શું, આમ એવો આપણને અંદરથી આભાસ થાય. એટલે આપણે એમ થાય કે આપણો ભ્રમ હશે, આપણા મનની પેલી હશે. માનો મનનું હોય તોય પ્રસન્નચિત કરવા માટે તો પૂરતું છે કે નથી? અને આપણે જે માનેલું છે આ બધું મનના માનેલા નથી ખેલ? આ બધા એ મનના જ માનેલા ખેલ છે. દુઃખ એ આપણું મનનું જ માનેલું છે. તો પછી આવું જો મનમાં જ જો પ્રસન્નતા થતી હોય તો મારે પ્રસન્નતા જોઈ છે ક્યાં? મનમાં તો જોઈ છે, બીજે ક્યાં જોઈ છે? એટલે જેવો ભાવ હશે ને એવું થશે. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કોઈ સત્કાર્ય કરશો ને તો તમને એમ થશે કે હા સારું થયું એટલે તમારો અંતરાત્મા ખુશ થશે. અને આત્મા છે એ જ પરમાત્મા છે. તો ઈશ્વરની પ્રસન્નતા એટલે શુભ કર્મો, સારા કર્મો, બીજા એને સહાયરૂપ થવાય એવા કર્મો. તો એ ભગવાન ક્યાં શોધવા જવો? આપણા મંદિરમાં તો જે બેઠો છે એ તો હસતો જ હોય છે, એ તો પ્રસન્ન જ હોય છે. તો એના માટે આની પહેલાં આગલા ક્લાસમાં આપણે વાત થઈ હતી કે જે પરમાત્મામાંથી આ સંપૂર્ણ, જો એક ગીતાજીનો શ્લોક છે એ સરસ છે, યત પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. શું કહે છે? જેમાંથી એટલે જે પરમેશ્વરમાંથી, જે પરમાત્મામાંથી સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. જે માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થઈ. એટલે માટી શું થઈ? ઘડાનું ઉપાદાન કારણ. ઘડામાં માટી જ માટી છે, માટી સિવાય બીજું કાંઈ નથી. આકાર અને રંગ દેખાય છે એ તો માત્ર કેવા પૂરતા છે, બાકી માટી આ રૂપમાં રહેલી માટી જ છે. એવી રીતે જે પરમેશ્વરમાંથી સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ, જેના દ્વારા સમસ્ત
સૃષ્ટિ વ્યાપ્ત છે, એટલે બધે જ રહેલો છે. ઘડામાં ક્યાં માટી છે? આખા ઘડામાં વ્યાપ્ત છે ને. ખાલી અહીંયા જ છે માટી ને અહીંયા નથી એવું તો બનવાનું નથી. આખા ઘડામાં વ્યાપ્ત છે. હવે જો કે આ ઘડા માટે ઉદાહરણ તો બરાબર છે, પણ અત્યારના આધુનિક યુગમાં આપણે એમ ન કહી શકીએ કે આખું આ વાસણ ત્રાંબાનું છે, એમાં અંદર પાછું સ્ટીલ હોય, તળિયું સ્ટીલનું હોય ને અંદર ત્રાંબુ હોય ને આવું બે ડબલ ભેગું. હા, અને પ્લાસ્ટિકની બોટલ હોય ને અંદર ત્રાંબુ હોય, એટલે એમાં બધું ઉપાદાન કારણ એક જ નથી હોતો, આમાં એક જ હોય છે. પણ પરમાત્મા સમગ્ર સૃષ્ટિ જેમાંથી ઉત્પન્ન થઈ છે અને સમગ્ર સૃષ્ટિમાં જે વ્યાપ્ત છે, બધે જ રહેલો છે, બધાના ઉપાદાન કારણ તરીકે રહેલો છે, બધાના રો મટીરિયલ તરીકે એ રહેલો છે. એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો દ્વારા, વિશિષ્ટ કર્મોની જરૂર નથી, સ્વાભાવિક એટલે નિત્ય નૈમિતિક આપણે દરરોજ જે કર્મ કરતા હોય અને સ્વભાવગત થઈ જતા કર્મ, આ સ્વાભાવિક કર્મ શબ્દ સમજવા જેવો છે. જો એના માટે કહે છે ગીતાજીમાં, પશ્યન, શૃણવન, સ્પૃશન, જીગ્રન, અસ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, આ બધા જ સ્વાભાવિક કર્મો છે. આંખ પટપટાવી એમાં આપણો કાંઈ પ્રયત્ન રહેલો છે? શ્વાસ લઈએ કે શ્વાસ છોડીએ એમાં કાંઈ પ્રયત્ન છે? એટલે નામ જપની સૌથી શ્રેષ્ઠ વિધિ કઈ ખબર છે? શ્વાસે શ્વાસે ભગવાનનું નામ ચાલે, એ સૌથી શ્રેષ્ઠ વિધિ. શ્વાસ આવે તો રામ, શ્વાસ જાય તો રામ, આવે તો રામ, જાય તો રામ, એ સૌથી શ્રેષ્ઠ વિધિ. એ સહજ કર્મ છે. અને જેટલું સહજતા સાથે તમે જોડાશો ને એટલી ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ તમારી ગણાશ થશે એમ. શ્વાસે શ્વાસે, અને એવી રીતે જેને ટેવ પડે ને એ માણસના ઊંઘમાં પણ ચાલે જપ. એટલે કહે છે કે આ આવી સ્વાભાવિક કર્મો દ્વારા પૂજા કરીને સાધક પરમ સિદ્ધિને પામે છે. પરમ સિદ્ધિ કેને કહેવી? ભગવાને તો કહી દીધું કે સાધક પરમ સિદ્ધિને પામે છે. એટલે શું એને મળે છે? ખ્યાલ આવે છે? આમ આપણા જીવનની પરમ સિદ્ધિ કઈ? મોક્ષ તો ખરી જ, પણ આ તો હજી સાધક છે ને, જ્ઞાની નથી ને. તો સાધક માટેની પરમ સિદ્ધિ, હા, અંતઃકરણ શુદ્ધિ. અને એમાંય પરમ કીધું એટલે અંતઃકરણમાં કઈ વસ્તુ? મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં. આમ તો ચારેયમાં શુદ્ધિ થવી જોઈએ, પણ સૌથી અઘરી શુદ્ધિ કઈ છે? ચિત્ત શુદ્ધિ. એટલા માટે કે આપણું ચિત્ત શું કામ, મન શું કામ કરે? સંકલ્પ વિકલ્પ. હાલો, એને આપણે રોકી દીધું, બંધ કરી દીધું. મનને સંકલ્પ વિકલ્પ કરતું બંધ કરી દીધું. બુદ્ધિ નિશ્ચય કરે છે, આપણે એને નિશ્ચય કરતી, ભાઈ તું નક્કી ન કર કે આ શું છે એમ, એ જે છેલ્લે નક્કી થશે એ સ્વીકારજે. બુદ્ધિને રોકી દીધી. અહંકારને ભગવાનના ચરણોમાં આપણે ધરી દીધો. પણ ચિત્ત આપણા હાથમાં નથી. ચિત્ત કેને કહેવાય? આપણે જે કોઈ વિષયના સંપર્કમાં આવીએ છીએ એ વિષયના સંસ્કારનો ફોટો ચિત્તના આલ્બમમાં સંગ્રહિત થાય છે. એ તો એમાં છે જ, અને જ્યારે સંજોગો આવશે ત્યારે બહાર નીકળશે. આપણે બાકું ચૂકું આમ કંઈક પડેલું જોયું, એટલે આંખે જોયું, આંખે મનને કીધું ભાઈ આવું કંઈક પડેલું છે. મન છે કારકુન છે, એટલે એણે બુદ્ધિને કીધું, બુદ્ધિ એના હેડ છે, કે ભાઈ આનો નિશ્ચય કર કે આ શું છે એમ. એ પ્રમાણે પાછી પ્રવૃત્તિ થાય. એટલે બુદ્ધિ શું કરે? પોતાની રીતે નિશ્ચય ન કરે, એણે આલ્બમ ખોલ્યો ચિત્તનો, કે આવું વાકું ચૂકું શું શું હોય. અને મને આપણને કયો રિપોર્ટ આપ્યો? હલે છે, આટલું લાંબુ છે, આટલું જાડું છે, સેજ હલે, પવનના હિસાબે સેજ હલતું હોય, કદાચ દોરડામાં આગળના ભાગમાં થોડાક આમ રેસા નીકળી ગયા હોય ને, એ આમાં હલતા હોય. એટલે એમ કે સર્પની મૂછો આમાં થાય છે એમ. તો કે સેજ હલે છે ને આવું છે. બુદ્ધિ જોવે કે આ જો હલતું હોય તો જળધારા ન હોય, તો એ દંડ ન હોય, તો ભૂછિદ્ર ન હોય, તો તૂટી ગયેલી માળા ન હોય, તો એ સર્પ હોવો જોઈએ. ભાગો જલ્દી, સર્પ છે, આવો નિર્ણય થાય. કેના હિસાબે થયો? ચિત્તમાં પડેલા સંસ્કારોનો જે આલ્બમ છે, જે સંસ્કારો પડેલા છે એ સંસ્કારો અત્યારે ક્યાં છે આપણી પાસે? સાંસારિક છે ને બધા, વિષય ભોગના છે, વિષયમાંથી સુખ ભોગના છે, વિષયને મહત્વ બુદ્ધિ આપવાના છે. એ ચિત્તની શુદ્ધિ કરવી, એ બધા ફોટા કાઢીને આલ્બમ ખાલી કરી નાખો. કેવડી મોટી વાત છે, તમે વિચાર કરો. એવી સિદ્ધિ આ રીતે થશે. એ ચિત્ત શુદ્ધિ કરવી હોય તો ભગવાનને, દરેક કર્મ ભગવાનની પૂજા બનવું જોઈએ, તો ચિત્ત શુદ્ધિ. તો એમાં પડેલા જે પેલા છે ને ઇરીઝ થઈ જશે એ ફોટાઓ, નહીંતર એ આલ્બમ એ સ્ટોર રૂમમાં પડેલો જ રહેશે. અને જ્યારે સંજોગો આવશે ને, અમારા સ્વામી એવું કે ગમે એટલા તમે સાધક ઉત્કૃષ્ટ કક્ષાના હો, તપસ્વી હો, તિતિક્ષા સેવતા હો, પણ ગાફલત ન રહેવું, ગાફેલ ન રહેવું. કારણ કે જન્મો જન્મોના સંસ્કાર બીજ પડેલા છે, એને સંજોગો મળશે ને એટલે એ બીજ કોટો કાઢવાના છે. ગમે ત્યારે ગમે એ જાતના સંસ્કાર કોટો કાઢે. એટલે હંમેશા સાવધાન રહેવું, સાવધાની એ જ સાધના છે.
જો અસાવધાન છે કે ના ના મને તો કાંઈ ન થાય, હવે હું તો મોટો તપસ્વી છું, હું તો મોટો સાધક છું, આપણે તો સંસાર પ્રત્યે વૈરાગ્ય છે, ગમે ત્યારે અંદરથી જાગે. આપણે પુરાણોમાં જોયું જ છે ને, બધા ઋષિ મુનિઓને ભ્રષ્ટ થતા હોય છે. પેલી ઇન્દ્ર મેનકાને મોકલે નૃત્ય કરવા અને ઋષિનું તપ ભંગ થઈ જાય. હવે તો આપણે તો કઈ વાડીનો મૂળો, ઋષિનું તપ ભંગ થાય એ મહત્વનું નથી, એ આપણને શીખવવા માટે એની લીલા છે ભગવાનની, કે ભાઈ આવું થાય તો એના આધારે બીજા લોકો શીખે એમ, કે ભાઈ આવા ઋષિમુનિ જેવા ઋષિમુનિ જો લપસી જતા હોય તો આપણે તો શું સતત સાવધાન રહેવાની જરૂર છે. અને એના માટે ભગવત આરાધના એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તો કહે છે કે એ કર્મો દ્વારા પૂજા થાય તો પરમ સિદ્ધિને, એટલે સંસ્કાર બીજ બળી જાય, એ પરમ સિદ્ધિ છે. પૂજાનો એક ઉપચાર, અને મને સૌથી વધુ ગમતો, આખી પૂજામાં કદાચ મારું ક્યાંય ધ્યાન ન હોય ને તો અર્ચના આવે ને ત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય. એટલા માટે કે એમાં જે શબ્દો બોલાય ને એ શબ્દોના અર્થ આપણને ખબર હોય, અને એ શબ્દોના અર્થનું અનુસંધાન થાય ને તો એ ગુણ તમે ગ્રહણ કરી તમારી અંદર પણ આવે. હું જ્યારે પહેલી વખત અમારા સ્વામીજીના પાદ પૂજામાં ગયો ને ત્યારે શરૂઆત થઈ પૂજામાં, હું તો જોતો બધા ઓલું પુસ્તક લઈને વાંચતા, હું કોઈ દિવસ એ ભેગા મંત્રો ન વાંચું, એ બધું તો કર્મકાંડ, એ ખાલી કહેવા પૂરતું થઈ ગયું કે આપણે પૂજા કરીએ એમ, એનો કોઈ અર્થ જ નથી. એક જણો વાંચતો હોય ને એક જણો પૂજા કરતો હોય, આપણે મનથી બધું કરવાનું. એ આરતી કરતા હોય આપણે મનથી આરતી કરવાની. પછી 108 નામની અર્ચના આવે તો અસંગાય નમઃ, તો આપણને તરત થાય અરે આપણા સ્વામીજી કેવા અસંગ છે, આવી અસંગતા આપણામાં ક્યારે આવે હે ભગવાન, આવી અસંગતા આપણામાં ક્યારે આવે. શાંતાય નમઃ, કેટલા પરમ શાંત છે, પ્રશાંત છે, આપણે તો વાતે વાતે ઉકળી ઉઠીએ છીએ, હે ભગવાન આવી શાંતિ મારી અંદર ક્યારે પ્રસરે. સાહેબ આજે હું તમને કહું, એ પહેલી વખત અમે જ્યારે સ્વામીજીની પૂજામાં ગયા અને અર્ચનાના 108 નામ બોલાણા ને ત્યાં સુધી મારી આંખમાંથી આંસુ સુકાણા નહોતા. એ હૃદય આળું થાય એમાં, અને તો એની અસર થાય. એટલે ભગવાનની અર્ચના રૂપે મારું દરેક કર્મ થવું જોઈએ. અર્ચનામાં શું કરીએ આપણે? ઓમ અચ્યુતાય નમઃ વાણીથી બોલાતું હોય, હાથથી ફૂલનું પુષ્પનું અર્પણ થતું હોય, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. હવે અચ્યુતા એટલે શું? જો એના અર્થની ખબર હોય તો અર્થનું અનુસંધાન થાય, બુદ્ધિ અર્થનું અનુસંધાન કરે, વાણીથી મંત્રોનો ઉચ્ચાર થાય, હાથથી ફૂલોનું અર્પણ થાય, બુદ્ધિથી એના અર્થનું અનુસંધાન થાય. આવો આવો પૂછવાનું શું હોય એમાં? અરે ચાલુ ક્લાસે ના પૂછવાનું હોય. અર્થનું અનુસંધાન થાય તો ભગવાનની ઉત્કૃષ્ટતાનો આપણને ખ્યાલ આવે, અને આપણી નિકૃષ્ટતાનો ખ્યાલ આવે તો આપણો અહંકાર ઓગળે. આખી સાધના અહંકાર ઓગાળવા માટેની છે, સમજો. અહમ એટલે હું, એટલે આત્મા, પણ એ હું આત્મા આકાર ધારણ કરી લીધો, આ આકારનો હું એવું માની લીધો, એટલે અહંકાર, અહમનો જે આકાર આપણે માની લીધેલો છે એ આકાર ઓગળવા માંડે. અહંકાર ઓગળવા માંડે. અહંકાર એ સૌથી છેલ્લે જાય, નહીતર અહંકાર ગમે એવી સાધના કરો સાવ છેલ્લે અહંકાર પડે. આ એકમાત્ર અર્ચના એવો ઉપાય છે, આરાધના એવો ઉપાય છે કે એક એક મંત્ર બોલાતો જાય, વાણીથી હાથથી અર્પણ થતું જાય, મનથી એનું અર્થનું અનુસંધાન બુદ્ધિથી થતું જાય, અને અહંકાર ઓગળતો જાય. જો આવી રીતે આપણું દરેક કર્મ હોય બને તો મારો અહંકાર ઓગળે. કેવી રીતે ઓગળે? જે છે, કાલે વાત કરી હતી ને, જે છે, જ્યાં છે, જેવું છે, મારા પરમાત્મા એ લીધેલો વેશ છે, તો એના માટે તો મને અહોભાવ હોય જ, અને એ જે કંઈ કરે એ યોગ્ય જ હોય. એ જેવો છે એવો યોગ્ય હોય. એમ એ અયોગ્ય કેવી રીતે હોય? એક મહાન અભિનેતા, અત્યારે તો બીજા કોઈને આપણને અમિતાભનું નામ યાદ આવે કે આ મોટો અભિનેતા ગણાય છે. હવે એક અબજોપતિ છે, એણે ભિખારીનો એક રોલ કરવા માટે કીધું ભાઈ 75 કરોડ રૂપિયા લઈશ, અને સરસ ભિખારી જેવો ભિખારી બન્યો. એ ભિખારી છે? એ તો અબજોપતિ છે, અને આ રોલ કરવાથી થોડીક એમાં વૃદ્ધિ થવાની છે, ઉલટાની થશે ને. તો એ ભિખારીના કપડાં પહેરે, એવો મેકઅપ કરે, બાળ વિખેરાયેલા હોય, હાથમાં ઠીબડા જેવું લીધું હોય, તૂટેલું ફૂટેલું, અને લંગડાતો રોતો. પેલો ભિખારી તો શું કાલાવાલા કરે? આને તો કેટલાનો અભ્યાસ કરેલો હોય, એટલે એના કરતાં શ્રેષ્ઠ કાલાવાલા કરે, રોતા રોતા ભીખ માગે. તો એ ભિખારી થઈ ગયો. એ ભિખારીના વેશમાં રહેલો શ્રેષ્ઠ અભિનેતા છે. એવી રીતે એ ગમે આપણને, ગમતો તો ન હોય ને, એનો દેખાવ થોડો ગમે, પણ અભિનેતા ગમે. એવી રીતે ગમતી અણગમતી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ મારી સામે આવે તો એ ધારણ કરનાર મારો પરમાત્મા છે.
પરમ પ્રિયતમ છે, એની આરાધના, એનો આરાધના કરવી એટલે શું? એનો સ્વીકાર કરવો, એ જેવો છે એવો મને માન્ય છે, બસ આરાધના થઈ ગઈ માત્ર આટલાથી. પછી જેટલી સહાય થઈ શકે એ વધારાની, એ વધારાનો ઉપચાર, અર્ચના થઈ એની. ખ્યાલ એવા પૂજા તો શરૂઆત જ થઈ ગઈ, તમે એનો સ્વીકાર કરો એટલે તમારી પૂજા ચાલુ થઈ ગઈ. પછી એને કંઈ સહાયની જરૂર હોય નહીં, તમે કરો, તમારી અર્ચના થઈ ગઈ. એ સહાયથી એ ખુશ થાય, એનું દુઃખ દૂર થાય, તો એનાથી આગળનો ઉપચાર થઈ ગયો. ષોડશોપચાર એની અંદર આવી જાય બધા. આ ભગવાનની આરાધના કરી, તમે પહેલાં ભિખારીને મદદ કરી નથી, પણ એમ મનમાં પાછું રહેવું ન જોઈએ, જો આ ભિખારીને મેં મદદ કરી, એને જરૂર હતી ને એટલે મેં મદદ કરી. હું કરનાર કોણ? મને તો ભગવાને નિમિત્ત બનાવ્યો. ભગવાનનો ધન્યવાદ કે આ સારું કામ કરવા માટે મને નિમિત્ત બનાવ્યો. આપણા શાસ્ત્રમાં તો એવું કીધું છે કે તમે દાન આપો ને તો તમે શ્રેષ્ઠ નથી, દાન લેનાર શ્રેષ્ઠ છે. એ લેનાર જ ન હોય તો તમે કેને આપવા જાઓ? હાલો, કેને આપો? કાલે જ આપણે ગયા, પરમ દિવસે ગયા હતા ભજીયાવાળા પાસે, કીધું તમારે કાંઈ ન લીધા લો, હવે તમે આપો. કેવી રીતે આપો? તમારે આપવા છે, એનું ઋણ આપણા ઉપર રહ્યું કે નહીં? આપણે મફતમાં ખાઈને ખંખેરીને આવતા રહ્યા, એનું ઋણ તો રહી ગયું કે નહીં? એણે ન લીધા, હવે જો એ લે ને તો આપણા ઉપર ઉપકાર કહેવાય. પણ લે તો આપણને શું થાય કે આપણે જ્યારે નીકળી જાય, જો અહીંયા મેં આટલા પૈસા આપ્યા હતા, મેં દાન આપ્યું હતું, આ લોકોને મદદ કરી, આપણે એને મદદ નથી કરી, એણે આપણને મદદ કરી છે. એટલે લેનાર નિકૃષ્ટ નથી, આપનાર મહાન નથી, લેનારનો ઉપકાર છે. અમારા સ્વામીજી તો એવું કે તમે અમારા ઉપર ઉપકાર કરો, તમે નો, તમે આખેની સામે આ ભેંસ આગળ ભાગવત તો થાય નહીં. અમારું કેટલું ચિંતન થાય, તમને ખ્યાલ છે? આ કેટલું, આ સાધન પંચક તો ઘણી વખત ભણ્યા છે, ઘણી વખત વાંચ્યું છે અને લીધું છે આવી રીતે કેમ્પની અંદર. પણ જ્યારે ફરીથી જોઈએ ને ત્યારે નવું નવું ચિંતન થાય, નવા નવા ભાવ જાગે, નવા નવા અર્થ સૂજે. હવે આ તમે નિમિત્ત ન બન્યા હોય તો આ થઈ શકવાનું છે? તો એ પરમાત્માની કૃપા છે. એટલે બધી જ જગ્યાએ ઉઠતા, બેસતા, ખાતા, પીતા, સૂતા, જાગતા પરમાત્મા ભૂલાવો ના આવે, બસ. તો એની આરાધના થઈ ગઈ, એની પ્રસન્નતા થઈ ગઈ. ગમે તે સ્વરૂપે મારી સામે આવે, ગમતા કે અણગમતા, છે પરમાત્મા. ભિખારીના વેશમાં આવે કે સાહુકારના વેશમાં આવે. અચ્યુત એટલે જેનું ચ્યુત ન થાય, જે ડગે નહીં, જે ખસે નહીં, જે ફરે નહીં, જેમાં વિકાર ન થાય. વિકાર થાય તો પરિવર્તન થાય ને. અચ્યુત એટલે દ્રઢ, નિશ્ચિત, એક જ સરખું, એક જ સમાન રહે. ભગવાનમાં કોઈ દી ફેરફાર થાય? ભગવાન તો ભગવાન જ રહે. આપણામાં બધા ફેરફાર થાય. તમે ભગવાનને કોઈ દી ગઈઢા થતા જોયા? કોઈ દી તમે રડતા જોયા? એ હસતા જ હોય, હંમેશા પ્રસન્ન જ. અચ્યુત છે ને. અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, અનંત છે, સર્વત્ર વ્યાપ્ત છે. ગોવિંદાય નમઃ. ગોવિંદ એટલે શું? નામ તો છે, પણ એ નામનો અર્થ શું? ભારતીબેન, ભારતીનો અર્થ શું? એમ અર્થ તો હોય ને દરેક વસ્તુ. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વેદ, ગો એટલે જ્ઞાન. આ ઘણા બધા ગોના અર્થ થાય છે. આપણે ઇન્દ્રિયો સમજો ને, કે મારા શરીર સંઘાતમાં રહેલી ઇન્દ્રિયોનો એનો સ્વામી, એનું સંયમન નિયમન કરનાર, એને સત્તા અને સ્ફૂર્તિ આપનાર એવા હે પરમાત્મા. અંતરાત્મા, એને હું નમસ્કાર કરું. અંતરાત્મા છે એ જ પરમાત્મા છે. તમામ જગ્યાએ ઇન્દ્રિયો વ્યાપ્ત છે, બધાની છે. તો બધાની જ ઇન્દ્રિયોનો જે એક ગીતાજીમાં ક્ષેત્રજ્ઞ વિભાગ યોગની અંદર એક શ્લોક આવે છે, બધા ક્ષેત્રોમાં રહેલો હું ક્ષેત્રજ્ઞ છું. જો આ વાક્ય સાવ સરળ લાગે છે પણ સમજવા જેવું છે. બધા ક્ષેત્રો એટલે ક્ષેત્રો જુદા જુદા છે, બધાના હૃદય અંતઃકરણ જુદા. એમાં રહેલો હું ક્ષેત્રજ્ઞ, એ બધામાં હું એક જ રહેલો છું. એમ ખાલી તારા અંતઃકરણમાં નહીં, હું બધે જ રહેલો એક હું ક્ષેત્રજ્ઞ છું. મારા હૃદયમાં રહેલો ક્ષેત્રજ્ઞ પણ ભગવાન છે, તમારા હૃદયમાં રહેલો ક્ષેત્રજ્ઞ છે એ ભગવાન જ છે. જેમ આકાશ બધે જ એક જ છે ને. પછી આ ઘડામાં જુદું આપણને લાગે અને આ રૂમમાં જુદું લાગે. આ ઘડાની અંદર જોઈએ એટલે આટલું જ આકાશ, તો એને ઘટાકાશ કહીએ. ખરેખર તો એ આકાશ આકાશ જ છે, પણ આપણી દ્રષ્ટિ આની દિવાલ ઉપર મર્યાદિત થઈ જાય એટલે આપણે એને ઘટાકાશ કીધું. તો એવી રીતે ક્ષેત્રજ્ઞ સર્વત્ર તો કહે છે અહીંયા કે ગમે તે સ્વરૂપે મારી સામે આવે છે તો ભગવાન જ, પછી ભિખારીના રૂપમાં આવે કે સાહુકારના રૂપમાં આવે. એટલે આ ભાવના મનની અંદર આપણી હોવી જોઈએ કે કોઈ પણ સ્વરૂપમાં આવે તો મને સ્વીકાર્ય હોવા જોઈએ. એનો સ્વીકાર કરવો એટલે આરાધના થઈ ગઈ. પછી તમે એના માટે જે કાંઈ કરો એ વિશેષ ઉપચાર થયા. એટલે પેલું કહે છે ને, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. હંમેશા નમસ્કારનો ભાવ હોવો જોઈએ, નમ્રતાનો ભાવ એના માટે હોવો જોઈએ.
અને તો એનો સ્વીકાર કરી શકાય અને તો એની સેવાની તક આપણે ચૂકીએ નહીં. જો સ્વીકાર જ ન થાય તો સેવાની તક આપણે ગુમાવી દીધી. આપણા જીવનમાં અમુક તક આવતી હોય છે, આપણે નથી એને ઝડપી લઈ શકતા. અમુક માણસો ઝડપી લેતા હોય છે, મોકો મળે, જેમ ગુરુજીની સેવા. તો કોઈની સેવા કરીને તેમ આપણે આ કરવી હતી પણ આપણે ભૂલી ગયા, ચૂકી જતા હોય છે. પણ એના માટે સતત એલર્ટ હોય ને, તો જેવા ઊભા થયેલ તરત આપણે ચપ્પલ ક્યાં છે એ શોધીએ. હવે આના પછી ગુરુજીને શેની જરૂર પડશે, અહીંયા ટેકો જશે કે નહીં, અહીંથી ક્યાં જશે, અગાઉ જે વિચારતો જાય એ શ્રેષ્ઠ શિષ્ય કહેવાય. કીધા વગર જે સેવા શરૂ કરી દે એ શ્રેષ્ઠ. આવી રીતે જો આપણે ઈશ્વરનો સર્વરૂપે સ્વીકાર કરીએ તો સેવાની તક ચૂકીએ નહીં. અને તો આપણા મનની અંદરની બધી જ ભાવના પેલી છે ને, આમાં મારું શું એ નીકળી જાય. મારું શું એ નીકળી જાય એટલે શું નીકળી ગયું? ઈચ્છા. ઈચ્છા એટલે કામના. તો આગળના પગથિયામાં કહે છે કામ્ય મતિ ત્યજ્યતામ. કામ્ય કર્મોમાંથી મતિને, મતિ એટલે બુદ્ધિને, મનને હટાવી લેવું. મનમાં એવી કામના સતત આપણા મનમાં રહે. અમારે એક સ્વામી એકરસાનંદજી જે જામનગરવાળા છે ને, તો એની શિબિરમાં અમે ગયા ને ત્યારે એ એક વાક્ય બોલ્યા. એણે તો ચા માટે કીધું હતું, પણ ચા સિવાય પણ આપણા જીવનમાં સતત તમે જોજો અંદર એક પંખી બોલતું હોય, ચાહીએ 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 ચાહીએ, આ જોઈએ આ જોઈએ આ જોઈએ, માન જોઈએ, સન્માન જોઈએ, પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, સુંદરતા જોઈએ. શું નથી જોતું આપણે? તમે કહો એક પણ વસ્તુ આ જગતની તમે બતાવો કે આ મારે નથી જોતી. એમ ભલે જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે ન જોતી હોય, પણ જોતી તો હોય જ. પણ સ્વામીજી આ છાણ ને કચરો ને ગંદકી માર નથી જોતા, પણ એ ખાતર સ્વરૂપે જોઈ છે કે નહીં? એટલે ચાહીએ 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 સતત કામના મનની અંદર રહેતી હોય છે. એ કામના છોડી દેવી. ક્યારે છૂટે? જ્યારે બધા સ્વરૂપે પરમાત્માને હું સ્વીકારું તો એની સેવાનો ભાવ જાગે, તો કામના ન રહે. બદલામાં શું મળશે એવો વિચાર જ નથી ને. પછી તો ભગવાનની પ્રસન્નતા એમાં જ મને જે મળવાનું છે પ્રાપ્ત થઈ જાય, એ જ મારી પ્રાપ્તિનું મુખ્ય પેલું છે. એટલે કહે છે કે કામ્ય મતિ ત્યજ્યતા. આમ કામ્ય કર્મોમાંથી મનને પાછું. કામના શું કામ જાગે? આપણે કાલે જોયું હતું, મનમાં અધૂરપ હોય તો પૂર્ણતાની ઈચ્છા આપણને થાય. એક આમ પૂર્ણતા પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, આવું આપણે કહીએ ને. ખરેખર પરમાત્મા પ્રાપ્ત કરવાની ઈચ્છા એવું આપણે કહીએ. એમાં થોડીક ભૂલ છે, થોડોક સુધારો કરવાની જરૂર છે. પૂર્ણતા તો છે જ અંદર, પૂર્ણતાને પ્રગટ કરવાની ઈચ્છા થાય, પૂર્ણતાનું પ્રાગટ્ય કરવાનું છે, પ્રાપ્ત નથી કરવાની. એટલે મારી પૂર્વાશ્રમમાં જે સ્કૂલ હતી ને, એનો દરેકનો લોગો હોય ને, એમાં એક જ્ઞાન સાધના કરીને એક સ્કૂલ પ્રાઇમરી હતી, એનો લોગો એવો છે, પૂર્ણતાના પ્રાકટ્ય માટે જ્ઞાન સાધના. એવી રીતે પૂર્ણતાને પ્રગટ કરવા માટે. એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનો નથી, પરમાત્માને આપણે પ્રાપ્ત થવાનું છે. દરિયાને ગંગાજી મળવા જાય કે ગંગાજીને દરિયો મળવા આવે? ગંગાજી દરિયાને મળવા જાય ને. આપણે પરમાત્માને પ્રાપ્ત થવાનું છે. એટલે સાધક છે એ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે, એટલે કે પરમાત્માને પ્રાપ્ત થાય છે. તો અહીંયા કહે છે કે અધૂરપ હોય તો પૂર્ણ થવાની ઈચ્છા થાય અને તો કામના જાગે. શું કામ કામના જાગે ખબર? દરેક માણસને, દરેક વ્યક્તિને જે છે ને એના કરતાં કંઈક વધુ સારા બનવું છે,